પુરુષોમાં ફર્ટિલિટી મતલબ કે મેલ ફર્ટિલિટી વધારવા માટે કયો ખોરાક ખાવો જોઈએ? તો સૌપ્રથમ આપણી બોડીમાં અમુક કેમિકલ્સ રિલીઝ થાય છે જે પુરુષના શુક્રકોષ હોય એની મોર્ફોલોજીને ઇફેક્ટ કરે છે, અને આ કેમિકલ્સને ન્યુટ્રલાઇઝ કરવા માટે એન્ટીઓક્સિડન્ટ્સની જરૂર પડે છે. તો આ એન્ટીઓક્સિડન્ટ્સ શેમાંથી મળે છે? અખરોટ અને કાચા ટમેટાં, મતલબ કે જે ગેસ ઉપર ના રંધાયેલા હોય એવા ટમેટાં અને આમળામાંથી ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે. તો જે પુરુષ પ્રેગ્નન્સી પ્લાન કરે છે એ પુરુષ એના ખોરાકમાં આ 3 વસ્તુ તો જરૂર સામેલ કરવી જોઈએ. ગ્રીન લીફી વેજીટેબલ મતલબ કે બધી જ જાતના લીલા શાકભાજી, બધી જ જાતના ફળો, ખાસ કરીને જે સિટ્રસ ફ્રૂટ છે મતલબ જે ખાટા ફળો છે એનો ઉપયોગ કરવો જોઈએ. પુરુષે અને સ્ત્રીએ જે પ્રેગ્નન્સી પ્લાન કરે છે એને એના ખોરાકમાં વીકમાં 1 કે 2 વખત અડદની દાળનું શાક ખાવું જોઈએ અને ભીંડાનું શાક ખાવું જોઈએ. પાણીનું પ્રમાણ છે દિવસમાં 18થી 20 ગ્લાસ પાણી પીવું જોઈએ. બહારના ઠંડા પીણા, બેવરેજીસ, ફાસ્ટ ફૂડ એ બધી વસ્તુ અવોઇડ કરવી જોઈએ. પુરુષ જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરે છે મહિલાને પણ બધી જાતના વ્યસનથી દૂર રહેવું જોઈએ, પણ ખાસ કરીને પુરુષને આલ્કોહોલ, ટોબેકો અને સ્મોકિંગથી ખાસ કરીને દૂર રહેવું જોઈએ.